દર્શક મિત્રો, હું ફાલ્ગુની શાહ ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છે ગ્રીન પેનકેક। એ હેલ્ધી તો બને જ છે પણ સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે। તો ચલો આપણે એની સામગ્રી જોઈ લઈશું। તેની માટે આપણને જોઈશે પાલક અને ફુદીનાના પાનની પ્યુરી, મકાઈના દાણા, ચણાનો લોટ, ગ્રેટેડ પનીર, મીઠું, ચોખાનો લોટ 2 ચમચી, બટર અને પ્રપન્નાનો ગરમ મસાલો। તો ચલો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું। સૌથી પહેલાં એક બાઉલ લઈશું આપણે, એમાં ચણાનો લોટ ઉમેરીશું 1 બાઉલ, ત્યારબાદ તેમાં મકાઈના દાણા 3 ચમચી જેટલા, ત્યારબાદ આપણે એમાં ગ્રેટેડ પનીર લઈશું અને થોડું ગાર્નિશિંગ માટે રાખીશું। ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, ચોખાનો લોટ 2 ચમચી જેટલો અને પાલક ફુદીનાની પ્યુરી ઉમેરીશું। જરૂર પ્રમાણે જ ઉમેરીશું જેથી કરીને આપણો બેટર ઢીલું ન થઈ જાય। પહેલાં આપણે એટલું જ ઉમેરીશું। થોડું મને થીક લાગે છે તો હું થોડું 1 ચમચી જેટલું હજી ઉમેરીશ। અને એમાં આપણું ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રપન્નાનો આપણે ગરમ મસાલો 1/2 ચમચી જેટલો ઉમેરીશું। અને બરાબર મિક્સ કરીશું અને આપણે ગેસ પણ ચાલુ કરી દઈશું જેથી કરીને આપણી પેન ગરમ થતી થાય। આમાં મેં પ્રપન્નાનો ગરમ મસાલો ઉમેર્યો છે। એ ખાંડીને બનાવવામાં આવે છે જેથી કરીને આપણને ગરમ પણ પડતો નથી અને એની એરોમા અને સુગંધ પણ બહુ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ એટલો જ મસ્ત છે। તો આપણી લોટી પણ થોડી ગરમ થવા આવી છે। તો સૌથી પહેલાં આપણે એમાં બટર ઉમેરીશું। એક ચમચી જેટલું ગરમ થઈ જાય બટર થોડું એટલે આપણે એમાં મીડિયમ સાઇઝના પેનકેક ઉતારી લઈશું। એક પેનમાં આપણે 3 પેનકેક ઉતારીશું। અને આપણે એને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી જેવા શેકી લઈશું। થોડો આપણે ગેસ ફાસ્ટ કરી દઈશું। તો આ છે પ્રપન્નાના મસાલા, આ છે ટર્મરિક પાવડર, રેડ ચીલી પાવડર અને આ પાવભાજી મસાલા। સ્વાદમાં બહુ જ ટેસ્ટી છે અને આ કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે જેથી કરીને આપણને ગરમ પણ નથી પડતા અને લાલ મરચુંનો કલર
એકદમ મસ્ત કશ્મીરી લાલ મરચું જેવો જ આવે છે. તો તમે પણ જરૂરથી એકવાર આ મસાલા ટ્રાય કરીને જોજો, બહુ જ સરસ છે. તો આપણા પેનકેક પણ શેકાઈ રહ્યા છે. જો તમે કલર પણ કેટલો ફાઇન આવી ગયો છે, ગ્રીન કલર. તમે આ સવારે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને રાતના ડિનરમાં પણ ખાઈ શકો છો. આપણે બંને બાજુથી સરસ થવા દઈશું. તો હવે આપણે નીચેથી જોઈએ કે આપણે થઈ ગયા છે કે નહીં પિંક જેવા. તો હવે આપણે એને પલટાવી લઈશું. થવા આવ્યા છે હવે. આપણે ઉપરથી પાછું થોડું બટર ઉમેરીશું. અને હવે આપણે એને પલટાવી લઈશું. તો ઉપરથી આપણે પનીરથી ગાર્નિશિંગ કરીશું. આવું પનીર. તો હવે આપણા ગ્રીન પેનકેક બનીને તૈયાર છે. મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો આપણે હવે એની પ્લેટિંગ કરીએ છીએ. તમે આ વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને તમે આ વિડીયોની ચેનલને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બેલના આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં. પ્રપન્નાના મસાલા ટ્રાય કરવા માંગતા હોય તો અમારા પ્રપન્ના મસાલા વેબસાઇટ પર જઈ તમે 149 રૂપીસમાં ઓર્ડર કરી શકો છો. અને અમારી વેબસાઇટ www.prapanna.in છે. થેન્ક યુ.